નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ એને લગતા થોડા ઘણા MCQ સોલ્વ કરેલા હતા. હવે એને લગતા વધારે MCQs જે છે એ આપણે ચેપ્ટર પૂર્ણ થશે NCERT ની દ્રષ્ટિએ ત્યાર પછી પ્રેક્ટિસમાં કરાવશું, બરોબર. ગુજકેટ લેશું અથવા તો JEE નીટ ના લેક્ચર આવશે એમાં તમને વધારે પડતા MCQ જે છે એ આપણે સોલ્વ કરાવશું. તો અત્યારે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ જેનું નામ છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવો. 3 માર્ક માટે મોસ્ટ IMP તારવણી, બરોબર, કારણ કે સૂત્રની આપણે તારવણી કરવાની છે. જે શ્રેણી સમાંતરના MCQs છે એ તમારે પ્રેક્ટિસ ચાલુ રાખવાની, સોલ્વ ન થતા હોય નવા પ્રકારના MCQ પણ તમને જોવા મળશે, બરોબર. તો એ મોકલતા રહેવા આપણે સોલ્વ કરી દઈશું. અને છતાં પણ ચેપ્ટર પૂરું થશે એટલે જી નીટના લેક્ચર જ્યારે સ્ટાર્ટ થશે એમાં આપણે વધારે MCQ સોલ્વ કરશું. તો નવા ટોપિકની ચર્ચા જોઈએ, કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા. તો સૌથી પહેલા તો સ્થિતિ ઊર્જા વિશે તમે જાણો છો. સ્થિતિ ઊર્જા ફિઝિક્સમાં જોતી હોય એટલે કાર્યનું સૂત્ર તમારે મેળવવું પડે. કાર્યનું સૂત્ર તમારી પાસે આવી જાય એટલે એ જ કોણ હોય? સ્થિતિ ઊર્જા. તો સૌથી પહેલા તો કેપેસિટર એટલે શું? તો કે કેપેસિટર જે છે એ બે અલગ કરેલા સુવાહકોનું તંત્ર છે, બરાબર. બે અલગ કરેલા વિદ્યુત ભારિત સુવાહકોનું બનેલું તંત્ર એટલે કેપેસિટર થાય. હવે સુવાહકો પાછા વિદ્યુત ભારિત હોવા જોઈએ, તો આ જે અલગ કરેલા સુવાહકો છે એ સુવાહકોને વિદ્યુત ભારિત કરવા માટે કાર્ય કરવું પડે અને આ કાર્ય એટલે જ કેપેસિટરની સ્થિતિ ઊર્જા. તમે જે સુવાહકોને વિદ્યુત ભારિત કરવા માટે કાર્ય કરશો, તો પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે બે પ્રકારની મેથડ આવે, સંપર્કની રીત અને સંપર્ક વગરની રીત. ટૂંકમાં પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય તો જરૂર પડે કાર્યની, અને આ જે કાર્ય તમે કરો છો એને જ કેપેસિટરની શું કહેવાય? સ્થિતિ ઊર્જા. એટલે આપણે ગણતરી અલ્ટિમેટલી કોની કરવાની છે? કરવા પડતા કાર્ય. આ કાર્ય તમે ગોતી લેશો એટલે તમને સ્થિતિ ઊર્જા જે છે એ બહુ આરામથી મળી જશે. ચાલો, તો બે વસ્તુ અહીંયા લખી મેં, કેપેસિટર એટલે શું અને સ્થિતિ ઊર્જા કઈ રીતે હશે. તો હવે કેપેસિટરની બે પ્લેટ અહીંયા ધ્યાનમાં લીધી છે. આ રહી પ્લેટ અને આ બીજી પ્લેટ. તો શરૂઆતમાં તો બંને પ્લેટ જે છે એ શું હોય? તટસ્થ હોય. એટલે સૌથી પહેલા પ્રારંભમાં બંને પ્લેટો તટસ્થ હોય, એટલે કે વિદ્યુત ભાર રહિત. તટસ્થ એટલે કે જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ ઋણ વિદ્યુત ભાર. એટલે એક એક પ્લેટ ઉપર જુઓ તો વિદ્યુત ભાર નથી મૂકવો આપણે, બરોબર. કારણ કે એના માટે તમારે શું કરવું પડશે? કાર્ય. એટલે પ્રારંભમાં બંને પ્લેટ જે છે એ તટસ્થ જોવા મળે. હવે ધીમે ધીમે હું એક પ્લેટ ઉપરથી વિદ્યુત ભાર બીજા પ્લેટ ઉપર લઈ જઉં છું. તો હવે ધીરે ધીરે સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર, જો વિદ્યુત ભારની સંજ્ઞા શું હોય? Q, અને સૂક્ષ્મ છે એટલે હું શું લખીશ? dq. અને કેવો કીધો છે? ધન. હવે ધીરે ધીરે સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર પ્લેટ 1 પરથી પ્લેટ 2 પર લાવવામાં આવે છે. જો અહીંયાથી તમે ધન વિદ્યુતભાર ધીમે ધીમે આ બાજુ
ટ્રાન્સફર કરતા જાઓ છો. એટલે આ જે રેડ પેન થી દેખાડેલ છે વિદ્યુતભાર ટ્રાન્સફરની દિશા છે કે ભાઈ વિદ્યુતભાર તમે આ જગ્યાએથી આ જગ્યાએ લઈ જાઓ છો અને એ પણ કેવો વિદ્યુતભાર લઈ જાઓ છો ધન. એટલે ધીમે ધીમે આ પ્લેટ ઉપરનો જે ધન વિદ્યુતભાર જે છે એ ઘટતો જશે કારણ કે અહીંથી ધન વિદ્યુતભાર અહીંયા આવી રહ્યો છે. એટલે આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર જમા થતો જશે એટલે આ પ્લેટ ધીમે ધીમે બનતી જશે ધન વિદ્યુતભાર અને આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર ધીમે ધીમે ઘટશે કારણ કે અહીંથી તમે અહીં લઈ જાઓ છો તો આ પ્લેટ ઉપરનો ધન વિદ્યુતભાર ઘટતો હોવાથી આ પ્લેટ કેવી બનશે ઋણ વીજભારિત. બરોબર. એટલે આ પ્રક્રિયા આપણે ચાલુ રાખવાની છે અને આના માટે તમે કરશો કાર્ય. બરોબર છે. એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર વિદ્યુતભાર લાવવા માટે જે કાર્ય કરો છો એ સ્થિતિ ઊર્જા. તો હવે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ? તો કેપેસિટરની અંદર તમે ભણી ગયા છો કોઈ પણ પદાર્થ એની કઈક ક્ષમતા હોય કેપેસિટી હોય વિદ્યુતભાર મેળવવાની. બરોબર. દાખલા તરીકે આની કઈ કેપેસિટી હોય આપણે ગોળો લીધો તો બરોબર એ ગોળા ઉપર વિદ્યુતભાર તમે મૂકતા હતા તો અમુક હદ સુધી વિદ્યુતભાર આવતો અને પછી વિદ્યુતભાર હવામાં શું થઈ જતો હતો લીક. એટલે આ પ્રક્રિયા ટ્રાન્સફરની પ્રક્રિયા અમુક લિમિટેશન સુધી શરૂ રહેશે. તો કે આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રાખો કે જ્યાં સુધી પ્લેટ 1 પર માઈનસ કેપિટલ Q વિદ્યુતભાર અને પ્લેટ 2 પર પ્લસ કેપિટલ Q વિદ્યુતભાર જમા ન થઈ જાય. એટલે તમારે આ પ્રોસેસ ત્યાં સુધી ચાલુ રાખવાની છે કે ભાઈ આની લિમિટ આવી ધારો કે આ પ્લેટ રહી એ 500 કુલમ સુધીનો વિદ્યુતભાર જે છે એ આને આપી શકે છે. તો આને ગુમાવેલો વિદ્યુતભાર 500 કુલમ થયો એટલે આના ઉપરનો વિદ્યુતભાર થઈ જશે -500 કુલમ. તો સામે બીજી પ્લેટ ઉપર કેટલો વિદ્યુતભાર મેક્સિમમ આવી શકે છે તો કે +500 કુલમ. તો એનો વિદ્યુતભાર થઈ જશે +500 કુલમ. વધારાનો બીજો કોઈ વિદ્યુતભાર તમે ટ્રાન્સફર કરવાની ટ્રાય કરશો તો એ પ્લેટ ઉપર રહેશે નહીં. આ પ્લેટ ઉપરથી નહીં નીકળે અને આ પ્લેટ ઉપર પણ નહીં જાય. બરોબર. એટલે એની લિમિટ છે ત્યાં સુધી આપણે વિદ્યુતભારની ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ રાખી. ખબર પડે વાતની અંદર શરૂઆતમાં મેં બે લુખી પ્લેટ લીધી એકે ઉપર કોઈ વિદ્યુતભાર નહોતો 0 શૂન્યમાંથી સર્જન કર્યું આપણે. હવે ધીમે ધીમે તમે ધન વિદ્યુતભાર ટ્રાન્સફર કરો છો તો એક સમયે એક પ્લેટ મેક્સિમમ ઋણ વિદ્યુતભારિત થઈ જાય અને બીજી પ્લેટ મેક્સિમમ ધન વિદ્યુતભારિત થઈ જાય. તો સૂત્ર તારવણી માટે હું વચગાળાની એક પરિસ્થિતિ ધ્યાનમાં લઉં. વચગાળાની સ્થિતિ એટલે કેવી કે ભાઈ પહેલી પ્લેટ ઉપર શૂન્ય વિદ્યુતભાર હતો એમાંથી શું થયું માઈનસ કેપિટલ Q અને બીજી પ્લેટ ઉપર શૂન્ય હતો એમાં શું થયું પ્લસ કેપિટલ Q. એટલે કે અહીંયા જો હું આંકડો લઈ લઉં કે -500 કુલમ +500 કુલમ તો સીધો કઈ માઈનસ પ્લસ મેક્સિમમ નહીં થઈ ગયો હોય ને વચ્ચે 0 માંથી 10 કુલમ થયો હશે 20 થયો હશે 50 થયો હશે 100 થયો હશે 200 થયો હશે પછી છેલ્લે આ પહોંચ્યો હશે. તો તમે વચગાળાની કોઈ પણ એક પરિસ્થિતિ ધ્યાનમાં લો. દાખલા તરીકે 250 કુલમ એટલે અડધી. એટલે વચગાળાની સ્થિતિમાં કંઈક વિદ્યુતભાર હશે તો એ વિદ્યુતભારનું સંજ્ઞા આપી દઈશ સ્મોલ q. જો સ્મોલ q અલગ છે એ નથી સૂક્ષ્મ કે નથી મેક્સિમમ એ બેની વચ્ચેની પરિસ્થિતિ છે. તો તમારે સૂત્ર તારવણી માટે એક વચગાળાની પરિસ્થિતિ ધ્યાનમાં લેવી પડશે. તો હું એક વચગાળાની પરિસ્થિતિ જે છે એ ધ્યાનમાં લઉં છું જ્યારે પ્લેટ 1 ઉપર કંઈક વિદ્યુતભાર હશે અને પ્લેટ બીજી ઉપર બીજો કંઈક વિદ્યુતભાર હશે. તો સ્થિતિ ઊર્જા મેળવવા માટે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા મેળવવા
એક વચગાળાની પરિસ્થિતિ ધ્યાનમાં લો. આ મહત્વનું, કારણ કે સૂત્રની તારવણી અહીંયાથી આવશે. વચગાળાની પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લેશું. વચગાળાની પરિસ્થિતિ દરમિયાન તમને જોવા મળશે કે ભાઈ પહેલી પ્લેટ ઉપર કંઈક સ્મોલ q વિદ્યુતભાર છે. અત્યારે -q થઈ ગયું. આ તો અંતિમ પરિસ્થિતિની વાત છે. વચ્ચે કંઈક સ્મોલ q હશે ને અહીંયા સ્મોલ q હશે, પછી આપણે સૂત્ર મેળવીએ. બરોબર? તો તમારે આ પ્રમાણે લખાણ લખવાનું છે. તો વચગાળાની પરિસ્થિતિમાં હું બંને પ્લેટ ઉપર સ્મોલ q વિદ્યુતભાર જે છે એ ધ્યાનમાં લઈ લઉં છું. અને પછી તમને તરત જ સૂત્ર મળી જશે, કારણ કે આપણે સ્થિતિ ઊર્જા માટે કાર્યનું સૂત્ર મેળવવાનું છે. એ મગજમાં છે આપણે. તો કાર્યનું સૂત્ર હવે ગોતી. તો વચગાળાની પરિસ્થિતિ મેં ધ્યાનમાં લીધી છે. આ વચગાળાની સ્થિતિમાં પ્લેટ 1 ઉપર માઈનસ સ્મોલ q વિદ્યુતભાર અને પ્લેટ 2 પર પ્લસ સ્મોલ q વિદ્યુતભાર હોઈ શકે. એટલે આ કિંમતની દ્રષ્ટિએ નથી, એક સંજ્ઞાની દ્રષ્ટિએ લીધું છે. વચગાળાની સ્થિતિ એટલે એવી કે જ્યારે વિદ્યુતભાર બે પ્લેટ ઉપર શૂન્ય પણ નથી અને મહત્તમ પણ નથી, વચ્ચે કોઈ પણ હોઈ શકે. તો હવે સૂક્ષ્મ વિદ્યુતભાર, કારણ કે વચગાળાની સ્થિતિ છે, તો આ સ્થિતિ દરમિયાન ઓલો વિદ્યુતભાર ટ્રાન્સફરની પ્રક્રિયા બંધ નહીં થઈ ગઈ હોય, એ સતત ચાલુ હશે. એ દરમિયાન તમે એક પરિસ્થિતિ ધ્યાનમાં લીધી છે. તો હવે સૂક્ષ્મ વિદ્યુતભારને ટ્રાન્સફર કરવા માટે જરૂરી સૂક્ષ્મ કાર્ય dq જેટલા સૂક્ષ્મ વિદ્યુતભારને સ્થાનાંતરિત કરવા જરૂરી સૂક્ષ્મ કાર્ય. સમજાય છે આ વસ્તુ? મારે વિદ્યુતભાર કેવો ટ્રાન્સફર કરવો છે? સૂક્ષ્મ, કારણ કે આપણે વિદ્યુતભાર તો સૂક્ષ્મ જ ટ્રાન્સફર કરીએ છીએ, એક સાથે જથ્થો નથી આપતા. તો સૂક્ષ્મ વિદ્યુતભારને ટ્રાન્સફર કરવું હોય તો સૂક્ષ્મ કાર્યની સંજ્ઞા w, સૂક્ષ્મ કાર્યની સંજ્ઞા dw. તો dw બરાબર શું લખી શકાય? તો ચેપ્ટર 2 ની અંદર શરૂઆતમાં આપણે કાર્યનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. કાર્ય એટલે બે પ્રકારના કાર્યો હોય, એકમ ધન વિદ્યુતભાર અને એકમ સિવાયનો ધન વિદ્યુતભાર. એકમ સિવાયનો ધન વિદ્યુતભાર હોય તો અહીંયા લખતા હતા આપણે વિદ્યુતભાર q ઇન્ટુ સ્થિતિમાન v. આ સ્થિતિ ઊર્જા માટે આપણે દાખલાઓ ગણી ગયા હતા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. અહીંયા તમારે સ્થિતિમાન લખવાનું હોય, જેના સ્થિતિમાનમાં તમે વિદ્યુતભાર લાવતા હોય એ. અને આ કોણ હોય? જે વિદ્યુતભારને તમે ગતિ કરાવતા હોય એનું મૂલ્ય. બરોબર? આ યાદ હોવું જોઈએ. જે અગાઉ આપણે દાખલામાં જોઈ ગયા છીએ, થિયરી પોર્શનમાં પણ ભણી ગયા છીએ કે ભાઈ આ જગ્યાએ જે વિદ્યુતભારને તમે ટ્રાન્સફર કરો છો એનું મૂલ્ય, અને આ જે છે એ એવું સ્થિતિમાન કે જેના સ્થિતિમાનની અંદર તમે વિદ્યુતભાર ટ્રાન્સફર કરો છો. તો આના મુજબ આપણે લખીએ તો કોને ટ્રાન્સફર કરી રહ્યા છીએ? dq ને. અને સ્થિતિમાન વચગાળાનું આવશે. આ જે સ્થિતિમાન છે એ વચગાળાનું સ્થિતિમાન હશે, કારણ કે પરિસ્થિતિ તો આ હાજર છે. બરોબર? એટલે આ એના માટે મેં સૂત્ર લખેલું છે, જ્યાં સ્મોલ v તો વચગાળાની સ્થિતિમાં
બંને પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. પતી ગયું. આ સૂત્ર તમને ખ્યાલ આવી જાય એટલે આપણી સૂત્ર તારવણી થઈ જાય પૂર્ણ. સૂક્ષ્મ કાર્ય સૂક્ષ્મ વિદ્યુતભારને ટ્રાન્સફર કરો છો એટલે સ્થિતિમાન કઈ સૂક્ષ્મ ન હોય. શું કારણ કે વચગાળાની સ્થિતિમાં બે ઉપર કઈ સૂક્ષ્મ વિદ્યુતભાર નથી. પ્લેટ ઉપર તો મોટા મોટા વિદ્યુતભાર જ છે એટલે સ્થિતિમાન જે છે એ વચગાળાનું તમારે ધ્યાનમાં લેવાનું થશે. અને હવે આપણે સૂત્ર મેળવીએ તો કુલ કાર્ય ગોતવા માટે અહીંયાથી મારે શું કરવું પડે? સંકલન કરવું પડે. કુલ કાર્ય તમારે ગોતવાનું છે તો સૂક્ષ્મ કાર્યનું ડેફિનેટલી આપણે સંકલન લઈશું. ચલો કુલ કાર્ય એટલે આ સૂક્ષ્મ કાર્યનું સંકલન. તેથી કરવું પડતું કુલ કાર્ય યાની કે W અને કુલ કાર્ય એટલે જ તંત્રની સ્થિતિ ઊર્જા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dW એટલે કે સૂક્ષ્મ કાર્યનું શું આવશે? સંકલન. સૂક્ષ્મ કાર્યની જગ્યાએ મને જે પદ મળ્યું છે એ મૂકી દઉં અહીંયા. તો હવે ડાબી બાજુ આપણે સ્થિતિ ઊર્જા લખીશું ઇન્ટિગ્રેશન V dQ. તો સંકલન કોની સાપેક્ષે કરી રહ્યા છીએ? Q ની સાપેક્ષે. આવું આપણે શીખી ગયા છે. સંકલનમાં d સાથે પદ હોય એની સાપેક્ષે સંકલન હોય તો Q ની સાપેક્ષે સંકલન છે. અહીંયા તમારે પ્રારંભિક વિદ્યુતભાર મૂકવાનો હોય પહેલી સ્થિતિનો અને અહીંયા અંતિમ સ્થિતિનો. તો શરૂઆતમાં બંને પ્લેટ શું હતી? તટસ્થ હતી એટલે શૂન્ય વિદ્યુતભાર. અંતમાં બંને પ્લેટ ઉપર આપણે કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હતો? કેપિટલ Q. કારણ કે સ્મોલ q તો કઈ પરિસ્થિતિનો છે? વચગાળાની સ્થિતિનો. બરોબર? તો વિદ્યુતભારની આપણે અહીંયા લિમિટ મૂકી દીધી. એ સિવાય સ્થિતિમાનની જગ્યાએ શું મુકાય? પરંતુ v બરાબર. તો સ્થિતિમાનની જગ્યાએ શું મૂકશો? તો ધ્યાન રાખો હવે તમે ચેપ્ટરનો બીજો પોર્શન ભણી રહ્યા છો કેપેસિટર એટલે kq r નો આવે. ઈ તો બિંદુવત વિદ્યુતભારની વાત હતી ચેપ્ટર આ ચેપ્ટરની અંદર. બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું સ્થિતિમાન હોય kq r. પણ કેપેસિટર આવે તો કેપેસિટર માટે તો આપણે આવું સૂત્ર જોઈ ગયા છીએ એની વ્યાખ્યા C q v. આવી કેપેસિટરની વ્યાખ્યા હતી ને. તો આમાંથી હું v ને કરતા બનાવું તો q c મુકાય કે નહીં. પણ આ સ્થિતિમાન કોનું છે મિત્રો? વચગાળાની સ્થિતિનું છે. અને વચગાળાની સ્થિતિનું છે એટલે અહીંયા હું વિદ્યુતભાર મૂકીશ વચગાળાનો આ જગ્યાએ. એટલે સ્મોલ q અપોન આ c છેદમાં આવતું એટલે અહીંયા. એટલે આપણે આના ઉપરથી આ પ્રકારનું પદ મૂકેલું છે અને વચગાળાની સ્થિતિ માટે છે ને એટલે વિદ્યુતભાર કયો મૂક્યો છે આપણે? સ્મોલ q. તો આ બાબતનું જે છે એ તમારે ધ્યાન રાખવાનું કે ત્યાં વિદ્યુતભાર કેપિટલ Q ન મૂકાઈ જાય. C બરાબર q v પરથી આપણે અહીંયા મૂકેલ છે v બરાબર q by c. q શું કામ સ્મોલ લીધો? કારણ તો v કોણ છે? વચગાળાની સ્થિતિમાં pd છે. આ મૂકો ત્યાં આ જગ્યાએ. તેથી u બરાબર ઇન્ટિગ્રેશન 0 થી કેપિટલ Q આની જગ્યાએ q c dq. તો q સિવાયના પદો બહાર કાઢો કારણ કે q ની સાપેક્ષે સંકલન છે. તો 1/c બહાર આવતું રહે. ઇન્ટિગ્રેશન 0 થી કેપિટલ Q dq. ચલો આવું પદ મળ્યું આપણે. અહીંયા q ની કેટલી ઘાત છે મિત્રો? 1 ઘાત. તો સંકલન એટલે શું? ઘાતમાં 1 નો વધારો છેદમાં એટલી ઘાતાંક. x ની 1 ઘાત હોય તો સંકલન થાય x ની 2 ઘાત છેદમાં 2. તો અહીંયાથી આપણે આગળ સંકલન કરીએ અને પછી લિમિટ મૂકીએ. બરાબર? તો આમાં ધ્યાન રાખજો તમારા માટે મેઈન અને મહત્વનું સૂત્ર મિત્રો આ જ છે ખાલી. અને અહીંયા તમારે v ની જગ્યાએ પેલું કેપેસિટર વાળું સૂત્ર મૂકી દેવાનું છે. એટલે આગળ તારવણી એકદમ સહેલી છે.
તો હવે સંકલન કરી લઈએ. તો સંકલન u બરાબર 1/c સ્મોલ q નું સંકલન થશે q ની 2 ઘાત છેદમાં 2 લિમિટ 0 થી કેપિટલ q લિમિટ મૂકતા પહેલા બગડો બહાર લઈ લો 1/2c કાઉન્સની અંદર લિમિટ મૂકી આની જગ્યાએ કેપિટલ q તો q² માઈનસ લોઅર લિમિટ એટલે કે 0 તો તમને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળે છે q²/2c આ સૂત્ર આપણે 3 માર્ક અહીંયા સુધી બરોબર કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર બીજું સૂત્ર તમારે જોતું હોય તો એ પણ મળે q ની જગ્યાએ તમે મૂકી શકો cv કારણ કે c બરાબર q/v છે તો અહીંયા મૂકો cv તો u બરાબર c²v² થઈ જશે અને છેદમાં 2c તો એક વખત c કેન્સલ થઈ જાય એટલે મળે 1/2cv². That is also our equation of સ્થિતિ ઊર્જા. આ બંને સૂત્રો મહત્વના છે સ્થિતિ ઊર્જાના ઉપયોગ માટેના એટલે તમારે જે પણ દાખલાની અંદર સોલ્યુશન મેળવવું હોય એમાં જે સૂત્ર લાગુ પડતું હોય એને તમે વાપરી શકો 1/2cv² અને q²/2c. જનરલી આ સૂત્ર શ્રેણી જોડાણમાં વપરાય કારણ કે શ્રેણીમાં v વહેંચાય તો q સમાન હોય. આ સૂત્ર સમાંતર જોડાણમાં વપરાય કારણ કે સમાંતરમાં વોલ્ટેજ શું હોય સમાન રહેશે. તો આ બંને સ્થિતિ ઊર્જાના સૂત્રો છે 3 માર્કની નાનકડી એવી તારવણી હતી આ બરોબર. તો સ્થિતિ ઊર્જા ગોતવા માટે આપણે કાર્ય ગોતવાનું હતું એ આપણને ખ્યાલ હતો પણ અહીંયા 3 પ્રકારની સ્થિતિ ધ્યાનમાં લીધી. પ્રારંભિક સ્થિતિ જ્યારે બંને પ્લેટ ઉપરનો વિદ્યુતભાર શું હતો 0 બરોબર. ત્યાર પછી અંતિમ સ્થિતિ બે પ્લેટ ઉપર મેક્સિમમ વિદ્યુતભાર યાની કે કેપિટલ Q અને છેલ્લે વચગાળાની સ્થિતિમાં વિદ્યુતભાર આવે સ્મોલ q અને કાર્યનું સૂત્ર આપણે મૂક્યું dq * v v ની જગ્યાએ c/q. આગળ ચાલતા જાવ એટલે તમને સંકલન કરીને જવાબ મળે. 2 માર્કની બીજી સૂત્ર તારવણી કે ભાઈ કેપેસિટર માટે ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવો. તો ઊર્જા ઘનતા એટલે શું? સાદી ઘનતા એટલે તમે લખો છો દળના છેદમાં કર. સંખ્યા ઘનતા એટલે આવે સંખ્યાના છેદમાં કર. તો ઊર્જા ઘનતા એટલે આવે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને છેદમાં કદ. તો આ બંને સૂત્રો તમને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના દર્શાવે છે. અહીંયા તમે વ્યાખ્યા એના ઉપરથી લખી શકો. તો વ્યાખ્યા શું થાય ઊર્જા ઘનતાની કે કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિ ઊર્જાને કેપેસિટરની ઊર્જા ઘનતા કહેવામાં આવે છે. તો આ ઊર્જા ઘનતા જે છે એની વ્યાખ્યા. હવે આપણે એનું સૂત્ર જોઈએ અને પછી એસઆઈ એકમને પારિમાણિક સૂત્ર. કારણ તો કે સૂત્ર બે પ્રકારના છે ઊર્જાના. તો ઊર્જા ઘનતાના પણ તમને બે સૂત્રો જોવા મળશે. બંને સૂત્ર વારાફરતીમાં મૂકો એટલે તમને ઊર્જા ઘનતાના અલગ અલગ બે સૂત્રોના સ્વરૂપો મળે.
બરાબર આપણે 1/2 cv² મૂકી બાકી તમે q²/2c મૂકો તો પણ તમને તારવણી તો મળે આપણે એક જ સૂત્ર મેળવ્યું છે 2 માર્કનો પ્રશ્ન છે એટલા માટે તો ઊર્જા ઘનતા સૂત્ર મૂકવા નહીં યાદ તમારે કોના રાખવાના માત્ર ઊર્જાના જ યાદ રાખવાના ઊર્જા ઘનતાનો તો ઓટોમેટિક મળી જશે તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા હું લઈ લઉં 1/2 cv² મૂકો ત્યાં તો ઊર્જા ઘનતાની સંજ્ઞા આવશે ρ એટલે ઊર્જા ઘનતા બરાબર 1/2 cv² છેદમાં કદ v ધ્યાન રાખજો અમુક વિદ્યાર્થીઓ અહીંયા v અને v ઉડાડી દેશે પણ મિત્રો આ જે v છે એ વોલ્ટેજ દર્શાવે છે અને આ જે v છે એ કદ દર્શાવે છે તો આ બંનેના છેદ ઉડી શકે નહીં ધ્યાન રાખવાનું છે હવે અહીં હું બે પ્રકારના એડિટિંગ કરું છું એક તો કદ v ની જગ્યાએ આવું લખી શકાય આડછેદનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર કારણ કે કેપેસિટર કઈ રીતે બને બે પ્લેટ થી બને એટલે તમે બે પ્લેટ આવી રીતે મૂકી હશે તો ક્ષેત્ર ટોટલ કદ કેટલું રૂકે બે પ્લેટ વચ્ચેનું અંતર અને પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ આ થઈ ગયું મીટર ઘન એટલે કદની જગ્યાએ આપણે મૂકશું a * d અને એ સિવાય c ની જગ્યાએ તો સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર આપણે મેળવી ગયા છીએ ε0a/d સમાંતર પ્લેટનું કેપેસિટન્સ આ બંને પદ ઉપરના સૂત્રમાં મૂકી તેથી ρ બરાબર 1/2 આ એમ નામ c ની જગ્યાએ ε0a/d ચાલો એ સિવાય આ v² તો એનું નામ રહેશે અને છેદમાં કદની જગ્યાએ હું મૂકી દઈશ a * d અહીંયા એક વખત આ જે ક્ષેત્રફળ છે એ કેન્સલ થઈ જશે તો ક્ષેત્રફળ કેન્સલ વધે છે શું તો ρ = 1/2 ε0 into v² upon d into d એટલે કે d². તો હવે તમે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જાણો છો v બરાબર e into d આના ઉપરથી e બરાબર શું લખી શકાય v upon d લખી શકાય કે નહીં તો અહીંયા તમને v upon d નો વર્ગ દેખાય છે ને એ જગ્યાએ હું શું મૂકી દઈશ વિદ્યુત ક્ષેત્રનો વર્ગ so ρ = 1/2 ε0 e². આ ઊર્જા ઘનતાનું સૂત્ર કેપેસિટર માટે ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવવાનું કે તો એ આપણને મળશે 1/2 ε0 e². સો સિમ્પલ ઊર્જાનું સૂત્ર મૂકો કદની જગ્યાએ a * d મૂકો ધ્યાન રાખવાનું v અને v ઉડી ન જવા જોઈએ c ની જગ્યાએ સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર મૂકો આગળ સાદું રૂપ આપી દો SI એકમ તમે જાણો છો ઊર્જા ઘનતાનું શું થશે તો અંશમાં છે ઊર્જાના SI એકમ હોય જૂલ અને છેદમાં છે કદ એટલે કે મીટર ઘન પારિમાણિક સૂત્ર તો જૂલ નું 122 m1L2 T-2 અને નીચે કદ છે એટલે L3 તો આ બનશે m1 L -1 and T-2 3 ઉપર જતા રહે તો આ થઈ ગયું પારિમાણિક સૂત્ર બરોબર mLT ના સ્વરૂપમાં તો આ ઊર્જા ઘનતા જે છે એ 2 માર્કનો પ્રશ્ન અહીંયા પૂર્ણ
છે સ્વાધ્યાયનો 2.10 નંબરનો દાખલો. જો રકમ એની સ્વાધ્યાયનો 2.10 સ્વાધ્યાયનો 2.10 નંબરનો દાખલો. તો એમાં ડેટા તમને આપેલો છે એ મુજબ તમારે સૂત્ર મૂકવાનું છે સંગ્રહિત ઊર્જાનું 1/2 cv². એટલે u બરાબર 1/2 cv² મૂકી દો એટલે તરત તમને જવાબ મળી જશે. એક પ્રકારનો નાનકડો એમસીક્યુ ગણી લો તમે, એમસીક્યુ છે બરોબર છે. એટલે 1/2 cv² મૂકશો એટલે તમને જવાબ તરત મળી જશે. ત્યાર પછી સ્વાધ્યાયનો 2.11 નંબરનો દાખલો જુઓ, એને આપણે સોલ્વ કરીએ. સ્વાધ્યાયનો 2.11 that is most ever IMP. એટલે આ પ્રકારના દાખલાઓ ખાસ મહત્વના એટલા માટે છે કારણ કે એના રકમ જે છે એના ફોર્મેશન સરખા આવશે. એની તમે રકમ વાંચો તો એમાં એવું કીધેલું છે કે એક કેપેસિટર હતું, એને બેટરી વડે ચાર્જ કરેલું છે, ત્યાર પછી આ કેપેસિટરને બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે છે તો જે ઊર્જા છે એ કેટલી વ્યય પામશે એવા પ્રશ્નો આવશે. ફોર્મેશન સમાન રહેશે, એક કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરવાનું અને વળી પાછો એને વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવાનું અને ગુમાવાતી ઉષ્મા ઊર્જા અથવા તો ઊર્જા ગણો એ પ્રકારનું. એટલે એક પ્રકારની તમે તારવણી ગણી શકો. તો આપણે કોમન રીતે ચાલવાનું છે. હું તમને એક સૂત્રની તારવણી આમાં આપીશ કે કેપેસિટરના તંત્ર બનાવવામાં આવે તો ગુમાવાતી ઊર્જાનું સૂત્ર શું. એટલે આ એક પ્રકારની તારવણી છે કે કેપેસિટરના તંત્રમાં ગુમાવાતી ઊર્જા કેટલી. આની તારવણીના સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે કે કેપેસિટરોનું તંત્ર બનાવવામાં આવે તો ગુમાવાતી ઊર્જા જે છે એ કેટલી થાય એનું સૂત્ર તારવો. એટલે આપણે એક નાનકડી એવી અહીંયા સૂત્રની તારવણી કરશું અને એ કોમન સૂત્ર રહેશે આ પ્રકારના દાખલાઓ માટે. બરોબર છે. તો વ્યવસ્થિત ધ્યાનથી ભણો. રકમ જોતા જાઓ. તો રકમમાં તમને કીધું છે કે એક કેપેસિટર જે છે એને બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. તો શરૂઆતમાં આપણે કોઈ જ પ્રકારની કઈ કિંમતો નહીં મૂકી. બરોબર. કારણ કે સૂત્ર તારવણી કરી લઈએ પછી આપણે કિંમત મૂકશું. તો પ્રથમ સ્થિતિ પહેલી પરિસ્થિતિની અંદર કેપેસિટરનું ચાર્જિંગ થઈ રહ્યું છે. તો આ એક જ કેપેસિટર અને એની સાથે મેં જોડી છે આ રહી બેટરી V વોલ્ટની બેટરી. આ પ્લસ આ માઈનસ, આ છેડો ધન વિદ્યુત ભારિત, આ છેડો ઋણ વિદ્યુત ભારિત અને આ છે કેપેસિટર નંબર 1 C1. બરાબર. જેનું બેટરી વડે શું થઈ રહ્યું છે ચાર્જિંગ. એટલે કેપેસિટર C1 નું બેટરી વડે ચાર્જિંગ થાય છે. ચાર્જિંગ થવું એટલે વિદ્યુત ભારિત થવું, વિદ્યુત ભાર એનો વધે. તો આનો વિદ્યુત ભાર શું લખાય? તેથી Q1 બરાબર શું લખી શકાય? તો C બરાબર Q/V. આના ઉપરથી Q ના હું કરતા બનાવું તો C1 * V1 લખી શકાય કે નહીં? તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1.
આ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર આટલું ચાર્જ થશે, બરાબર? તો ત્યારે મારે એની ઊર્જા લખવી હોય તો ઊર્જાના બે સૂત્ર છે, q²/2c અને 1/2cv². એમાંથી કયું વપરાય? તો અહીંયા બેટરી વડે ચાર્જ થાય છે ને, એટલે હું વોલ્ટેજ વાળું સૂત્ર વાપરીશ. તો C1 ની પ્રારંભિક ઊર્જા, જેને આપણે નામ આપી દઈએ U1 equal to what? તો 1/2 C1 V². સમીકરણ નંબર 2. આ પ્રારંભિક ઊર્જા તે કોની? પહેલા કેપેસિટરની, બેટરી V છે અને C1 એનું કેપેસિટન્સ છે. આ સૂત્ર મેં લખ્યું, બરાબર? હવે વાત કરીએ તો આગળ શું કરવામાં આવી રહ્યું છે. તો હવે તમે આ કેપેસિટરને બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડો છો, એટલે બીજી પરિસ્થિતિ આવે છે. તો બીજી સ્થિતિમાં આકૃતિ આ રીતની આવશે મિત્રો. આ કેપેસિટર C1 કે જે ફૂલી ચાર્જ છે એને તમે કેપેસિટર C2 સાથે જોડો છો અને C2 એ વિદ્યુતભાર રહિત છે, આ ફૂલી ચાર્જ, બરોબર? અને C2 કેપેસિટર જે છે C1 ને વિદ્યુતભાર રહિત કેપેસિટર C2 સાથે જોડવામાં આવે છે. તો બીજું કેપેસિટર તો વિદ્યુતભાર રહિત છે, તેથી C2 પરનો વિદ્યુતભાર એટલે કે Q2 એ તો શું લખાય? શૂન્ય. કારણ કે પોતે શું છે? વિદ્યુતભાર રહિત. તો હવે અહીંયા તમે આ આકૃતિ ધ્યાનથી જુઓ અને આવડી આકૃતિ ધ્યાનથી જુઓ. આમાં કેપેસિટર કેટલા છે? 1. આમાં કેપેસિટર કેટલા છે? 2. એટલે તમે અહીંયા બે કેપેસિટર હોવાથી એવું બોલી શકો કે અહીં તો તંત્ર રચાય છે. અહીં બે કેપેસિટર છે એટલે તંત્ર રચાણ. ફિઝિક્સની ભાષામાં બે હોય, જોડી હોય એટલે તંત્ર મળે. તો હવે તમે સ્થિતિ ઊર્જા લખશો એ તંત્રની આવશે, એકલા કેપેસિટરની આવશે નહીં. અહીંયા એકલા કેપેસિટરની મળતી હતી એટલે હવે હું તંત્રની સ્થિતિ ઊર્જા લખીશ અને તંત્રની સ્થિતિ ઊર્જાની અંદર આની પણ સ્થિતિ ઊર્જા આવશે જે ઘટી ગઈ હોય. શું કામ? કારણ કે આને પોતાનો થોડો ઘણો વિદ્યુતભાર આ જે ગરીબ કેપેસિટર અહીંયા જોડ્યું તમે એને આપી દીધું, એટલે આની ઊર્જા જે અહીંયા હતી એના કરતા ડાઉન થશે. એટલે બે ઊર્જાનો તમે તફાવત લેશો, આ ઊર્જા અને હવે મળતી ઊર્જા, એટલે તમને મળશે ગુમાવાતી ઊર્જા. કારણ કે ગુમાવે કયું કેપેસિટર ઊર્જા? આવડું આ પોતે ચાર્જ થયું હતું એટલે એની પાસે મહત્તમ ઊર્જા આવી ગઈ હોય. પછી તમે વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે એને જોડો છો તો પોતાની ઊર્જાનો થોડોક ભાગ એને આપી દેશે. તો આની ઊર્જા જે છે એ ઘટશે. એનું જ આપણે સૂત્ર મેળવવાનું છે. જોઈ લો, શરૂઆતમાં મેં એક કેપેસિટર જોડ્યું બેટરી સાથે રકમ મુજબ, કિંમત છેલ્લે મૂકશું આપણે. આ પ્રકારના દાખલા તમારે આવી રીતે લખવાનું કોમન અને છેલ્લે તમારે કિંમત મૂકી દેવાની એટલે જવાબ આવી જશે. તો આ પહેલા ચાર્જિંગ થયું એટલે વિદ્યુતભાર ગયો Q બરાબર C. એની ઊર્જા 1/2 CV², કારણ બેટરી હતી ને એટલે ભાઈ આમાં બેટરી છે નથી તો CV² વાળું સૂત્ર વાપરી શકાશે નહીં. એટલે ફરજિયાત મારે કયું સૂત્ર વાપરવું પડે? Q²/2C વાળું. અહીંયા જોવા મળ્યું કે Q2 તો 0 છે અને તંત્ર રચાય છે. તો હવે આપણે આ તંત્ર માટે સ્થિતિ ઊર્જા ગોતી અને પછી બાદબાકી લઈએ. તો હવે તંત્ર માટેની સ્થિતિ ઊર્જા આપણે ગોતીએ. ચલો, તેથી તંત્ર માટે સ્થિતિ ઊર્જા
તંત્રની સ્થિતિ ઊર્જા એટલે લખાય U2 equal to, તો મિત્રો કયું સૂત્ર વપરાય 1/2 cv2 કે q2/2c? જો તમે 1/2 cv2 વાપરો તો વોલ્ટેજ હોવો જોઈએ ને આકૃતિમાં, છે વોલ્ટેજ નથી એટલે 1/2 cv2 કેન્સલ, એટલે બાકી કયું રહ્યું q2/2c, તો ફરજિયાત એ જ વાપરવું પડે q2/2c. પણ અહીંયા ધ્યાન રાખો કે આ તો તંત્ર છે એટલે તંત્રનો વિદ્યુતભાર અને તંત્રનું કેપેસિટન્સ હું લખીશ. તો તંત્રનો વિદ્યુતભાર એટલે બે વિદ્યુતભાર છે એનો વર્ગ છેદમાં તંત્રનું કેપેસિટન્સ એટલે બંનેનો સરવાળો મળે આપણને. હવે જુઓ q1 બરાબર શું છે c1 * v અને q2 બરાબર શું છે 0. તો સમીકરણ 1 પરથી q1 ની જગ્યાએ મૂકીશું c1 * v અને q2 ની જગ્યાએ 0 એનો વર્ગ છેદમાં 2 કૌંસમાં c1 + c2. તો મને સ્થિતિ ઊર્જા જે છે એનું સૂત્ર મળી જાય છે U2 = c1² v² છેદમાં 2 કૌંસમાં c1 + c2. આ તમને સૂત્ર મળે છે સમીકરણ નંબર 3. એટલે હવે આ પ્રારંભિક ઊર્જા હતી, આ અંતિમ ઊર્જા. તો ઊર્જા ગુમાવાતી હોય તો પ્રારંભિક ઊર્જા કરતાં અંતિમ ઊર્જા ઘટી ગઈ હોય એટલે આ બંનેની હું શું લઈ લઈશ બાદબાકી, એટલે તમને સૂત્ર મળશે જે કોમન સૂત્ર છે. ગુમાવાતી ઊર્જા વાળા કોઈ પણ દાખલા અને MCQ માં તમે વાપરી શકો. તેથી ગુમાવાતી ઊર્જા બરાબર U1 - U2 એટલે સૂત્ર તારવણી તૈયાર. આજના લેક્ચરમાં આપણે 3 તારવણીઓ ખૂબ જ અગત્યની ભણેલા છીએ, તો મહેરબાની કરીને એકાદ વખત વ્યવસ્થિત મોઢે લખી કાઢવી, PDF મળી જાય પછી. એટલે ગુમાવાતી ઊર્જા ડેલ્ટા U equal to U1 - U2. U1 તો તમારી જોડે છે, ડેલ્ટા U બરાબર 1/2 c1 v² માઈનસ U2 બરાબર c1² v² છેદમાં 2 કૌંસમાં c1 + c2. હવે આમાં આપણે લસા લઈએ તો લસા લેવા માટે બગડો તો બેના છેદમાં છે, અથવા તો તમે જે કોમન નીકળતું હોય એ કાઢી લો. ચલો 1/2 કોમન નીકળે છે, c1 પણ બંનેમાં છે, v² પણ બંનેમાં છે, તો એ મેં કોમન કાઢી લીધું. અંદર વધશે 1 માઈનસ અહીંયા વધશે એક વખત c1 વધે ને અને છેદમાં c1 + c2 વધે. આ c1 + c2 લસાઅ એટલે એકડા સાથે ગુણાય 1/2 c1 v² એકડા સાથે ગુણો c1 + c2 માઈનસ c1 આવશે છેદમાં c1 + c2. તો આ બંને કેન્સલ થઈ ગયા. તો હવે તમને જે સૂત્ર મળ્યું એ ગુમાવાતી ઊર્જાનું સૂત્ર છે 1/2 અથવા તો કોમન સીધું જ લખીએ આપણે. ગુમાવાતી ઊર્જાનું સૂત્ર c1 c2 v² છેદમાં 2 કૌંસમાં c1 + c2. લો આ ગુમાવાતી ઊર્જાનું સૂત્ર. આમાં તમે સીધી કિંમત મૂકો ને એટલે દાખલાનો સીધો જવાબ આવે. બે કેપેસિટન્સના મૂલ્યો, સપ્લાય વોલ્ટેજ અને છેદમાં કિંમત. આ તમે કિંમત મૂકશો એટલે સીધો જવાબ મળશે. આ ગુમાવાતી ઊર્જાનું સૂત્ર છે. તો દાખલો અહીંથી પૂર્ણ કરી. અહીં સુધી દરેક દાખલા કોમન આવશે, નોંધી લો. ગુમાવાતી ઊર્જાના દાખલા હોય અહીંયા સુધી કોમન જ રહેશે. પહેલા તમારે એક કેપેસિટર લેવાનું 1/2 cv², બીજા કેપેસિટર માટે q²/2c આપણે સૂત્ર વાપર્યું
એમાં q ની જગ્યાએ q1 q2 કારણ કે તંત્ર બેન, c ની જગ્યાએ c1 c2 બંનેની શું લઈ લો બાદબાકી લઈ લો, બાદબાકી લખી સાદું રૂપ આપો તો આ ગુમાવાતી ઊર્જાનું થઈ ગયું સૂત્ર. હવે આમાં આપણે કિંમત મૂકીએ એટલે આપણો દાખલો સોલ્વ થઈ જાય અને આવું નવું એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. તો આની અંદર તમારે કિંમત મૂકવાની છે. કિંમત તરીકે તમને આપ્યું છે C1 600 બરોબર. કિંમતો મૂકીએ આપણે. તો કિંમત તરીકે આપેલું છે C1 બરાબર 600 પાઇકોફેરાડ એટલે 10 ની -12 ફેરાડ. C2 પણ 600 10 ની -12 ફેરાડ. જો અમુક કેસમાં એવું બનશે કે તમે પહેલી ઊર્જા ગોઠવો ને ગુમાવતી ઊર્જા એની અડધી થશે, પણ દર વખતે એવું નહીં થાય. તો બે કેપેસિટર સરખા આપેલા હોય તો જ થાય. જો અલગ અલગ આપ્યા હોય તો આજ વાપરવું પડે. એટલે આપણે કોમન રીતે જ ચાલવાનું. અગાઉ મેં કીધું છે V આપ્યા છે 200. તો કિંમત મૂકીએ આપણે તો ડેલ્ટા U બરાબર મૂકો કિંમત અહીંયા એટલે 600 ગુણ્યા 10 ની -12 એનો વર્ગ થઈ જશે. C1 C2 એટલે આ બેનો ગુણાકાર અને 200 એનો પણ વર્ગ આવશે છેદમાં 2 કૌંસમાં 600 ને 600 1200 10 ની -12 આનું સાદુરૂપ આપી દો તમે એટલે છેલ્લે તમને જવાબ મળશે 6 ગુણ્યા 10 ની -6 જૂલ. આ ગુમાવતી ઊર્જા થાય. બાકી વધેલી ઊર્જા જોતી હોય તો વધેલી ઊર્જા રહી પ્રારંભિક ઊર્જામાંથી ગુમાવતી બાદ કર દો. પહેલા કેપેસિટર આગળ કેટલી વધે તો પ્રારંભિક ઊર્જા 1/2 CV² હતી. ઈ ધારો કે 6 ની જગ્યાએ 8 ગુણ્યા 10 ની -6 હતી અને આટલી ગુમાવી દીધી. બાકી કેટલી વધે જેટલી એની પાસે હતી એમાંથી ગુમાવતી ઊર્જા તમે બાદ કરતો તો બાકી જે વધે એ એની પાસે બચેલી ઊર્જા થાય. બરોબર છે. તો આ રીતના દાખલાઓ જે છે એ તમારે 3 માર્કની અંદર પૂછાતા હોય છે. આ જ પ્રકારનો એક દાખલો તમને આપેલો છે ઉદાહરણની અંદર. તો એમાં ઉદાહરણમાં તમે જોશો તો એમના સોલ્યુશનમાં સીધું આ સૂત્ર મૂકેલું હશે, ટૂંકમાં આપેલો. એટલે એને આપણે ટૂંકમાં જ પતાવવાનું છે. બરોબર. એમાં આટલું લાંબુ કરવા જવાની જરૂર નહીં. એટલે હું તમને કહી દઉં 2 માર્કમાં જો આવા દાખલા પૂછે 2 માર્કમાં તો તમે સીધું જ શોર્ટકટ સ્વરૂપે આ સૂત્ર વાપરી શકો. 3 માર્કમાં પૂછે તો તમારે તારવણી કરવી જરૂરી છે. એટલે એને અહીંયા નોંધી લેજો, લખી દો તમને. બે માર્ક્સમાં ગુમાવાતી ઊર્જા પૂછે તો સીધું જ સૂત્રમાં કિંમતો મૂકવી. એટલે જે સૂત્ર અહીંયા અમે લખ્યું C1 C2 V²/2 C1 + C2 આ સૂત્રની અંદર C1 C2 V²/2 C1 + C2 અને 3 માર્ક્સમાં પૂછે તો સૂત્ર તારવીને કિંમતો મૂકવી. જેમ આપણે આ દાખલામાં ગઈ પેલા સૂત્ર તાર્યું અને પછી કિંમત મૂકી. બરોબર. એટલે બાય ચાન્સ સૂત્ર તારવણી તમે ભૂલી ગયા હોય, વચ્ચે કઈ પ્રોબ્લેમ થાય તો સૂત્ર યાદ હોવું જોઈએ. તો તમને 3 માર્કના દાખલામાં અડધા માર્ક તો મળે જવાબ લાવો એટલે. બરોબર. તો આ બાબત યાદ રાખવી. અને ઉદાહરણનો દાખલો છે એ તમે સોલ્વ કરજો. એમાં સીધે જ કિંમત મૂકવાની છે આપણે. છેલ્લું ઉદાહરણ છે લગભગ 2.8 નંબરનું હશે.
બરોબર, એટલે બાકી જે છે વધારાના ટોપિક્સ એના વિશે આપણે સોમવારે ચર્ચા કરશું. તો આ તારવની આજે વ્યવસ્થિત રીતે મોડેલ લખી કાઢવી, પીડીએફ મળી જાય પછી પાકી કરીને મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.